માઇક્રોસોફ્ટ કોર્પની ક્લાઉડ સેવાઓમાં ટેકનિકલ સમસ્યાના કારણે આજે એટલે કે શુક્રવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી. ભારતમાં 4 એરલાઇન્સ ઇન્ડિગો, સ્પાઇસજેટ, આકાશા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઇન અને ફ્લાઇટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાના કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હૈદરાબાદ અને બેંગ્લોરની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લુ સ્ક્રીનમાં આવ્યા પછી રિસ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યા બાદ મુસાફરોને હાથેથી લખેલા બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે. એક યુઝરે તેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. નુવામાં, 5 પૈસા અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ સહિત કેટલાક અન્ય બ્રોકરેજ હાઉસની સેવાઓ પણ માઇક્રોસોફ્ટની ટેકનિકલ ખામીઓના કારણે પ્રભાવિત થઈ છે. લોકો ખરીદી અને વેચાણ માટે સોદા કરી શકતા નથી. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે. પશુઓ તણાયા તો વાહનો ડૂબ્યા છે. ઘર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. 26 વર્ષ બાદ શહેરમાં જળપ્રલય જોવા મળ્યો છે. બરડા પંથકમાં પણ 10 થી 12 ઇંચ વરસાદ પડતા વાડી ખેતરો બેટમાં ફેરવાયા છે. પોરબંદર શહેરમાં વરસાદી તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધો છે. પોરબંદરના જાણીતા એમજી રોડ, છાયા ચોકી રોડ, સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બરડા પંથકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરો પાણીમાં ગરકી ગયા છે. વર્તુ નદી બે કાંઠે વહી રહી છે. શહેર અને ગામડામાંથી કુલ 11 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો ખેડ પંથકમાં પણ ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસની સંક્રમિત દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે જામનગરમાં 3 કેસ સામે આવ્યા છે અને તેમાંથી એક દર્દીનું મોત થયું છે. હવે મૃત્યુઆંક વધીને 16 સુધી પહોંચ્યો છે, જ્યારે ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 33 થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં હતી, પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ જોવા મળી રહી છે. ચાંદીપુરા વાયરસને લઈને સરકારે હેલ્પલાઇન નંબર 104 શરૂ કરી છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળશે. 18 જુલાઈ 2024ના રોજ જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાયા બાદ વધુ 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ 3 દર્દીમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે. હાલ તમામ 4 દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હિંમતનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે વાયરસ અંગે સારવાર હેઠળના 12 દર્દીઓની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લામાં વાયરલ ચાંદીપુરાના શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે સમીક્ષા કરી હતી. ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદથી તારાજી સર્જાય છે. પશુઓ તણાયા છે, વાહનો ડૂબ્યા છે અને ઘરો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. રેલવે ટ્રેક પર પણ ધોવાણ થયું છે. પોરબંદર બાદ હવે જૂનાગઢમાં તબાહી મચી છે. ખાસ કરીને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે. તો માણાવદરના 20 થી વધુ ગામો તેમજ કેશોદના પણ અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. નદી નાળા છલોછલ છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વેરાવળની જલારામ સોસાયટીમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. 25 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેથી ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર ભારે મેઘમહેરના કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે. લોલ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જૂનાગઢના કેશોદ તાલુકાનું મઘરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મોકમપુરા ગામમાં ચારિત્ર પર શંકા રાખીને પતિએ લાકડીના ફટકા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પોલીસ સમક્ષ પત્નીના આકસ્મિક મોતની વાર્તા ઘડી કાઢી હતી. આરોપીએ પોલીસને કહ્યું, મારી પત્નીને ચક્કર આવતા પડી ગઈ હતી અને તેનું મોત થયું હતું. જોકે પીએમ રિપોર્ટમાં પતિએ પોલીસ સમક્ષ ઘડી કાઢેલી વાતનો ભાંડો ફૂટ્યો હતો. પતિએ પત્નીની હત્યા કરી નાખતા તેમના 2 સંતાનો અનાથ બની ગયા છે, કારણ કે હવે માતા આ દુનિયામાં નથી અને પિતા જેલમાં જશે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ધર્મેન્દ્રસિંહ રાઠોડે જાતે પત્નીના આકસ્મિક મૃત્યુની વાર્તા ઘડી હતી. પોલીસને જણાવ્યું હતું કે આજથી 2 દિવસ પહેલા હું મારી નોકરી પર નીકળતો હતો. તે વખતે મારો છોકરો રડતો હતો, જેથી મારી પત્ની હંસા તેને મારતી હતી. મેં તેને કહ્યું કે તું છોકરાને કેમ મારે છે, તો તે મારી સાથે જેમ તેમ બોલવા લાગી. જેથી મેં ઘરમાં પડેલા લાકડાના 2-4 ફટકા તેના બંને પગના સાથળ પર મારી દીધા હતા અને ત્યારબાદ નોકરી પર જતો રહ્યો હતો.
હું બીજા દિવસે ઘરે આવ્યો અને અમારા બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક કાર બનીને ત્રાટકતા એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થી ડમ્પરે કચડી નાખતા તેનું મોત થયું છે. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકો દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ આવી પહોંચી હતી અને પોલીસને હવાલે કર્યો હતો. ડિંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. સાહિલ હાલ લિંબાયત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સાહિલ પિતા સાથે જ બાઇક પર દરરોજ સ્કૂલે જવા નીકળતો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા પુત્ર બાઇક પર સાંઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર પસાર થતા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે બાઇકને અડફેટે લીધું હતું, જેમાં પિતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા. 22 જુલાઈથી શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 5 ઓગસ્ટથી શરૂ થશે. શ્રાવણ પહેલા કાવડ યાત્રા શરૂ થઈ જશે. કાવડ યાત્રીઓ હરિદ્વાર માટે રવાના થઈ જશે, પરંતુ યાત્રા પહેલા યુપી પોલીસના એક આદેશથી વિવાદ ગરમાયો છે. યોગી સરકારે કાવડ યાત્રાના માર્ગે દુકાનદારો માટે એક આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહ્યું છે કે દુકાનદારો દુકાનમાં પોતાનું નામ લખે, જેનાથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે. તમામ વિવાદોની વચ્ચે સીએમ યોગીએ કાવડ યાત્રીઓ માટે પગલાં લીધા છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું, તેઓ આખા યુપીમાં કાવડ માર્ગો પર ખાનપાનની દુકાન પર નેમ પ્લેટ લગાવવી પડશે અને દુકાન પર સંચાલક માલિકનું નામ અને ઓળખ લખવી પડશે. સીએમઓના જણાવ્યા પ્રમાણે કાવડ યાત્રીઓની આસ્થાને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલા સર્ટિફિકેશન વાળી પ્રોડક્ટ વેચનાર ઉપર પણ કાર્યવાહી થશે. બીજેપી પ્રવક્તા પ્રશાંત ઉમરાવે એક્સ પર 4 પાનાની પીડીએફ અપલોડ કરી છે, જેમાં જણાવ્યું છે કે કાવડ યાત્રીઓના માર્ગ પર દુકાનદારોનું નામ લખવું જરૂરી છે. તેમણે લખ્યું, કેટલાક બેશરમ લોકો છે, હોટેલ ઢાબાનું નામ હિન્દુ દેવતાઓના નામ પર રાખશે. ધંધો હિન્દુઓ સાથે કરવો જોઈએ, જેમને કાફિર કહેવામાં આવે છે, પરંતુ બોર્ડ ઉપર પોતાનું નામ લખવામાં શરમ આવે છે. આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે આવેલ જીઆઈડીસીમાં અગરબત્તી બનાવવાની એક ફેક્ટરી આવેલી છે. ગજાનંદ અગરબત્તી ઉદ્યોગ નામની આ ફેક્ટરીમાં આજે સવારના સમયે આગ લાગી હતી. ફેક્ટરીમાં રાખવામાં આવેલ કોલસીનો પાવડર અને બોન્ડિંગ ડસ્ટમાં લાગેલી આ આગ જોતજોતામાં બેકાબૂ બનતા અફરાતફરી મચી હતી. આગની આ ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ત્યારે ફાયરનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલ રો મટીરીયલ્સને નુકસાન પહોંચ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક જ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે. જેમાં મહત્વની અને ઐતિહાસિક બાબતો એ છે કે ખંભાળિયા પંથક તેમજ નજીકના ભાણવડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સતત 1.5 થી 2 કલાક સુધી ભયાવહ વીજળીના ગગડાટ અને ચમકારાથી સર્વત્ર ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ અને ભાણવડ ખંભાળિયામાં 4 તથા દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. વીજળીના કારણે વ્યાપક નુકસાનીના અહેવાલ પણ મળી રહ્યા છે. કલ્યાણપુર પંથકના છેલ્લા 2 દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ હતી. ભારે ઉકળાટ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામોમાં 2 થી 3 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણીથી ભરાયા હતા. ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ તેમજ મેઇન બજાર સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. યુકેના લીડ્સ શહેરમાં ગઈકાલે રાત્રે રમખાણો થયા હતા. શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આતંક મચાવ્યો હતો. લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસના વાહનો પર પણ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઘટનાના વિડીયોમાં લોકોની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે. આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઇલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરીને બાળ સંભાળ ગૃહોમાં રાખવાનું હોવાનું કહેવાય છે, જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીઝના હેરહિલ્સ વિસ્તારમાં લુક્સસ સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી, જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. તરત જ ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોલીસની ગાડી પર હુમલો કરી રહ્યા છે. એક વિડીયોમાં એક વ્યક્તિ બસને આગ લગાડી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો કચરો ફેંકી રહ્યા છે. અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટું ફ્રીજ લાવી તેને રસ્તા પર લાગેલી આગમાં ફેંકી રહ્યા છે.